સક્સેસફુલ થવા માટે એડ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટ્રગલ ઇમ્પોર્ટન્ટ છે? એજ્યુકેશન ઇમ્પોર્ટન્સ છે, પણ અનુભવના એજ્યુકેશનનું વધારે ઇમ્પોર્ટન્સ છે. કેમ કે સ્કૂલ એજ્યુકેશન બની શકે કે તમે ભૂલી જાઓ, પણ અનુભવનું એજ્યુકેશન એ લાઈફ ટાઈમ નથી ભૂલતા. આપણા ડ્રીમ્સ બહુ ડિફરન્ટ હોય અને આપણા પેરેન્ટ્સે આપણી માટે જે સપના જોયા હોય એ પણ ડિફરન્ટ હોય, તો એવા સિચ્યુએશનમાં બેલેન્સ કેવી રીતે રાખવું જોઈએ? એવા સમયે આંખ બંધ કરી ઇનર વોઇસ સાંભળો. ઇનર વોઇસ પણ ન સંભળાતો હોય ને તો એકવાર તો પેરેન્ટ્સ વોઇસને એક્સેપ્ટ કરી લેવો. ઇમોશન્સને આના સાથે કેવી રીતે બેલેન્સમાં રાખવાનું? ઇમોશન્સના એટેક અજ્ઞાની ઉપર જ હોય છે. જેમ જેમ તમારી સમજણ ડેવલપ થશે ને એમ એમ તમારી પર ઇમોશન્સના એટેક શું થઈ જશે. અમે લોકો એઝ યંગસ્ટર્સ છે, એમાં અમે 2 કામ કરીએ તો ત્યાં અમે તો ડ્રેન આઉટ થઈ જતા હોય છે. પણ આપ હંમેશા આટલા બિઝી પણ હો છો ત્યારે પણ યુ કીપ સ્માઇલિંગ. યોગ, પ્રાણાયામ, ઓક્સિજન સપ્લાય, ક્ષમતા, મંત્ર, સાધના અને એની સાથે શરણાગતિ. એવી લેસન અમારા સાથે શેર કરી શકો જે કદાચ તમને પહેલાના ડેઝમાં ખબર પડી ગઈ હોત. કે પોતાની સેલ્ફ ઉપર વિશ્વાસ રાખો. આજે જ્યારે ફ્રેન્ડશિપ ડે છે, આપનો કોણ બેસ્ટ ફ્રેન્ડ છે? મારો પણ બેસ્ટ ફ્રેન્ડ છે. વાહ! જગતના સર્વ જીવોના કલ્યાણની ભાવના છે ને, જેને પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ છે ને, એ મારો સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે.